છેલ્લા કેટલાય સમયથી ભારતમાં બનતી દુર્ઘટનાઓએ કહેવાય છે લોકોના હૈયા હચમચાવ્યા છે. એક બાદ એક એવી ઘટનાઓ બને છે જેમાં હજારો લોકો છે પોતાના જીવ ગુમાવી રહ્યા છે. સ્વજનોને ગુમાવ્યાનું દુઃખ આપણે જ્યારે દ્રશ્યો જોઈએ ત્યારે આપણી આંખમાંથી પણ પાણી આવી જાય. કદાચ એ પીડાઓ આપને નહીં સમજાય કારણ કે આપણા સ્વજનો એમાં નથી, પરંતુ એક વખત આપણે એ દ્રશ્યો જોઈએ તો જરૂરથી આંખમાં પાણી આવી જશે. એવી જ રીતે જે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બની છે એમાં કહેવાય છે કે 300 જેટલા લોકો છે તેમને જીવ ગુમાવ્યો છે. હજુ સુધી ડીએનએ ટેસ્ટ થઈ રહ્યા છે, પરંતુ આમાં સૌથી મહત્વનું રાજકોટ વાસીઓ માટે એ છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમનું પણ મૃત્યુ થયું છે અને અત્યારે છે રાજકોટમાં તેમની અંતિમ વિદાયની તૈયારીઓ ચાલી રહી છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. કહેવાય છે પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું પણ મૃત્યુ થયું છે અને તેને લઈને રાજકોટમાં શોકમય વાતાવરણ થઈ ગયું છે. રાજકોટમાં તેમની અંતિમ યાત્રાઓને લઈને તૈયારી ચાલી રહી છે. રૂટ નક્કી કરવામાં આવ્યો છે. તેમનો જે રથ છે તે ફૂલોથી શણગારવામાં આવી રહ્યો છે અને આજે બપોર 3 વાગે તેમને અંતિમ વિદાય રાજકોટ વાસીઓ આપશે અને આ વિદાય સમયે તેમને કહેવાય છે કે અમિત શાહ સહિતના નેતાઓ છે એ પણ હાજર રહેવાના છે. અંતિમ વિદાય વેળાનું એ દ્રશ્ય આપણે કલ્પના કરીએ તો પણ આંખમાં આંસુ આવી જાય. વિજયભાઈ રૂપાણીએ રાજકોટને કેટલું આપ્યું છે તેનું કદાચ લિસ્ટ કરીએ તેટલું ઓછું છે, કારણ કે સૌથી વધારે રાજકોટના વિકાસમાં જો કોઈનો ફાળો હોય તો એ છે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી. તેમની કહેવાય છે કે જે અંતિમ યાત્રાની તૈયારીઓ છે ત્યારે રાજુ ધ્રુવ શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે હવે આપણી વચ્ચે નથી રહ્યા, તેમનું અવસાન થયું છે, ત્યારે તેમની અંતિમ વિધિને લઈને તમામ તૈયારીઓ છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે. તેમનું જે ઘર આવેલું હતું કે જ્યાં આગળ તેઓ વર્ષોથી રહેતા હતા, ત્યાં નજીકમાં જ એક મંદિર હતું કે જ્યાં તેઓ કોઈ પણ કાર્ય જે પહેલા આ મંદિરે દર્શનાર્થે આવતા હતા, ત્યારે હવે એ જ મંદિર ખાતે તેમનું પાર્થિવ દેહ છે તે રાખવામાં આવવાનું છે. તેને લઈને જે તૈયારીઓ કરવામાં આવી રહી છે એ પણ દ્રશ્યો હું દેખાડીશ કે તેમનું જે પાર્થિવ દેહ જ્યાં રાખવામાં આવવાનું છે ત્યાં અનેક ભાજપના નેતાઓ છે તે અત્યારે આવી રહ્યા છે. તેમને લઈને તમામ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે. તેમના જે ફોટાઓ છે તે અહીંયા લગાવવામાં આવી રહ્યા છે. સાથે જ જે અહીંયા ભાજપના ઘણા નેતાઓ આવી રહ્યા છે તેમની સાથે પણ સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાજપના જે યુવા નેતા કેયુરભાઈ આપણી સાથે છે. કેયુરભાઈ, આપે તો ઘણો કાર્યકાળ તેમની સાથે વિતાવ્યો છે, આપની ઘણી જ યાદો તેમની સાથે રહી હશે. વિજયભાઈ રૂપાણી એક સંવેદનશીલ વ્યક્તિત્વ. ગુજરાતના જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ અમે સૌ યુવા કાર્યકર્તાઓ હોય કે સામાન્ય છેવાડાના માનવી હોય, ગરીબ માનવી હોય, કોઈ પણ પ્રશ્ન લઈને વિજયભાઈ ડાયરેક્ટ જઈ શકીએ, કોઈ રોકટોક નહીં, કંઈ જ નહીં. એટલું સાદું, સરળ અને સિમ્પલ, જે ખૂબ રાજકારણમાં આવું ભાગ્યે જ જોવા મળે એવું વ્યક્તિત્વ આજે સુધી કહું છું કે સૌરાષ્ટ્રનું રાજકારણ હવે શૂન્ય અવકાશ તરફ છે અને આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી એ માત્ર રાજકારણ જ નહીં પણ સમાજ જીવનમાં પણ ખૂબ બધાને ઉપયોગી થવા અનેક પ્રયાસો કરતા. એમાંનું એક એમનું કાર્ય, ભગીરથ કાર્ય એટલે પૂજિત રૂપાણી ટ્રસ્ટ, કે જેમાં કચરો વીણતા પરિવારના બાળકોને, ખૂબ ગરીબ પરિવારના બાળકોને શિક્ષણ કાર્ય કરાવતા એ ખૂબ અદ્ભુત ઘટના કહેવાય. અને વિજયભાઈ માત્ર નામ નહીં પણ એક હરતી ફરતી રાજકોટની સંવેદનશીલ સંસ્થા હતી તેવું કહી શકીએ આપણે. જી ચોક્કસથી જે રીતના બીજા પણ ઘણા નેતાઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે આપણે કરીશું. જે રીતના દેખાડી રહ્યો છું આ એ જ મંદિર છે કે જ્યાં આગળ તેઓ કોઈ પણ કાર્ય કરવા જાય તે પહેલાં અહીંયા દર્શનાર્થે આવતા હતા. ત્યારે આજરોજ બપોરે જ્યારે અમદાવાદથી તેમની પાર્થિવ દેહ છે તે રાજકોટ લેવામાં આવશે. રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીથી જે રીતના કહીએ કે કુંવારવા રોડ અને કુંવારવા રોડ ઉપરથી હોસ્પિટલ ચોક અને હોસ્પિટલ ચોક થઈ અને રેસકોર્સ રિંગ રોડ થઈ અને કાલાવડ રોડ ને પછી ત્યાં તેમના ઘર નજીક છે તે આ પાર્થિવ દેહ છે તે લઈ આવવામાં આવશે. અને જે અત્યારે જગ્યા હું આપને દેખાડી રહ્યો છું તે જ જગ્યા તેમનો પાર્થિવ દેહ છે તે અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. તેની તૈયારીઓ જે અત્યારે થઈ રહી છે એ પણ દેખાડવાનો પ્રયાસ છે તે હું આપને કરીશ કે જે અત્યારે તૈયારીઓ છે
જે રીતના તેમજ અનેક ભાજપના જે દિગ્ગજ નેતાઓ જેમણે તેમની સાથે વર્ષો વિતાવ્યા છે, રસ્તાઓ જેમને તેમની સાથે વિતાવ્યા છે, તે લોકો અત્યારે અહીંયા આવી રહ્યા છે. ત્યારે જે રાજુભાઈ છે કે જે ઘણા વર્ષોથી તેમની સાથે હતા, તે રાજુભાઈ સાથે આપણે વાત કરીશું. રાજુભાઈ, જે રીતના આપ વર્ષોથી વિજયભાઈ સાથે જોડાયેલા હતા અને એ જ વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા. વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા, આ વાત ઉચ્ચારતા મન નથી માનતું, નથી કાર્યકર્તાનું મન માનતું, નથી રાજકોટના પ્રજાજનોનું. એટલા માટે કે વિજયભાઈ સદૈવ જીવંત વ્યક્તિત્વ હતા, એક લાઈવ વ્યક્તિત્વ હતા. એ હરમેશ હસતા જ હોય, એની પાસે ઉકેલ જ હતો. જટિલ કોયડાઓનો કેમ ઉકેલ લાવવો એ જો કોઈની પાસેથી શીખવાનું તો વિજયભાઈ રૂપાણી હતા. વિજયભાઈ રૂપાણી એટલે વિકાસના સ્વપ્નદ્રષ્ટા. રાજકોટનો આજે જે કાંઈ વિકાસ છે, અરવિંદભાઈ મણિયારને તો અકાળે અવસાન થવાથી વહેલા જવાનું થયું. અરવિંદભાઈ પછી રાજકોટનું સ્વતા થયું, આદરણીય વજુભાઈ પણ હતા. પરંતુ જે રીતે વિજયભાઈ દુરા સંભાળી, રાજકોટને એમ્સ મળી, રાજકોટને અટલ સરોવર મળ્યું, રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું, રાજકોટને 5 ફ્લાયઓવર મળ્યા. રાજકોટનો વિકાસ આમ ખરાતમાં જોઈએ તો વિજયભાઈની નજર, વિજયભાઈના આમ કહે છે કે દેખરેખ હેઠળ વધુ થયો છે. એ વિજયભાઈ વિકાસ પુરુષ તો હતા જ, પણ સાથે સાથે એ એક પ્રજાવત્સલ લોકસેવક પણ હતા. 87માં એમની કારકિર્દી લોકસેવક પાર્ષદ તરીકે શરૂ થઈ અને એમને જે રીતે એક પછી એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે 7 વર્ષ, મેયર તરીકેનું જો, સંકલ્પ અમલીકરણ સમિતિના ચેરમેન તરીકે જો, મહામંત્રી તરીકે જો, પ્રવાસન નિગમના ચેરમેન, રાજ્યસભાના સભ્ય, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન, ધારાસભ્ય, કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, પંજાબના પ્રભારી, એ સદૈવ કાર્યરત છે. એના જેટલો દોડતો માણસ, જેના પગમાં ભગવાને બિલ ફિટ કરેલા હતા, એ સતત દોડતા હતા, એ સતત એક્ટિવ જ રહ્યા, સતત સક્રિય રહ્યા. એ વિજયભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી મને એવું થાય છે કે ક્યાંક આપણે ભૂલ નથી કરી ગયા. મને લાગે છે કે મોટાભાગના કાર્યકર્તાઓ, મોટાભાગના મીડિયાના મિત્રો પણ એમને એટલા જ ચાહતા હતા. રાજકોટમાં મેં 2 વેક્સિનેશન કેમ્પ કર્યા. રાજકોટમાં સૌથી વધુ કોરોનામાં અવસાનો થયા ત્યારે વિજયભાઈએ મારી વિનંતીને માન આપીને 2 વખત વેક્સિનેશન કેમ્પ અહીંયા કરેલા. અને રાજકોટમાં એક પણ પત્રકારને ક્યારેય જાનહાની નથી થઈ. એનું એક કારણ વિજયભાઈ. અને એમણે સમગ્ર ભારતમાં, સમગ્ર ગુજરાતમાં ઐતિહાસિક રૂપ કહી શકે એવું મીડિયા કર્મીઓ માટેના, ફક્ત મીડિયા કર્મીના પરિવાર માટેના વેક્સિનેશનના કેમ્પ 2 કરાવેલા. વિજયભાઈના હૈયે પ્રજાનું હિત હતું, પક્ષનું હિત હતું, દેશનું હિત હતું. સાથે મીડિયા કર્મીઓ જે એમને મળે એમની પણ એ ચિંતા કરતા. એ 6 લોકસભાની ચૂંટણી, 6 વિધાનસભાની ચૂંટણી, 5 મહાનગરપાલિકાની ચૂંટણી, એમાં મીડિયા સેન્ટરના ઇન્ચાર્જ તરીકે મારે રહેવાનું થયું. પ્રવક્તા હું અને મહામંત્રી વિજયભાઈ રૂપાણી હોય. એમનું નામ આગલે દિવસે સાંજે જાહેર થવાનું હોય, ધારાસભ્ય તરીકે ન થાય. સૌથી પહેલાં નિરાશ થયા વગર કામે લાગી જનાર જો કોઈ વ્યક્તિત્વ હોય તો વિજયભાઈ રૂપાણી. સવારે એ હોય ત્યાં ભાજપ કરે, પછી અમે હોય. આવા વિજયભાઈ આપણી વચ્ચે નથી, એ સ્વીકારતા મન નથી માનતું. રાજુભાઈ, આપ તો તેમની સાથે એક જ સ્કૂટર ઉપર ફર્યા છો, ઘણી યાદો આપણી એની સાથે જોડાયેલી છે, કોઈ યાદગાર તો એમની સાથેની આપી? એમની સાથે મનસુખભાઈ વસાવા પહેલી ચૂંટણી 97માં લડતા હતા. અમે 2 લોકો અહીંથી ઈગલની બસમાં ગયેલા. મારી પાસે ગાડી હતી, મને કે ગાડીને જ ચલાવી. આપણે રાજુભાઈ આપણે 2 વાંચતા જશું. અમે એમની બસમાં ઈગલમાં ગયેલા. વિજય હરિશ્ચંદ્ર પટેલ રાજેશ ખન્નાની સામે પેટા ચૂંટણી લડતા હતા. અટલજી લખનઉ અને ગાંધીનગરથી લડ્યા અને ગાંધીનગર સીટ એમણે ખાલી કરી. ભાજપથી પેટા ચૂંટણી લડતો હતો. હું, વિજયભાઈ રૂપાણી, રાજુભાઈ સોરઠિયા, અમે 3 લોકો અહીંથી ગયા. રાજુભાઈ સોરઠિયાની ઈચ્છા એવી હતી કે મારા બેનના ઘરે જીવરાજ પાર્કમાં રહી. વિજયભાઈ કીધું કે આપણે રાજુભાઈ એમના કાર્યકર્તાના ઘરે ઉતરશું. અમે 3 દિવસ 1 બેડરૂમના મકાનમાં ઉતરેલા. વિજયભાઈ સુવિધાનો માણસ નહોતા. એ સહજતાથી, સરળતાથી, સેવા ભાવને સમર્પિત વ્યક્તિત્વ હતા. પૂજિત એમનો દીકરો 2.5 વર્ષની ઉંમરે અવસાન પામ્યો અને એને શોકમગ્ન અવસ્થામાં એક સંકલ્પ કર્યો અને કચરો વીણતા બાળકોને એમણે ગ્રેજ્યુએટ કર્યા અને એમની કારકિર્દી બનાવી. એના રૂએ સેવા ભાવ હતો, એના રૂએ દેશભક્તિ હતી, એના રૂએ સમાજ હતો, દેશ હતો, પક્ષ હતો. એવી કહેતા વ્યક્તિ છે બડા દલ, દલ છે બડા દેશ. એને હું માનું છું એમને એના જીવનમાં, એમના આચરણમાં આ વસ્તુ ઉતારેલી હતી. આ વિજયનું જીવન એક દરેક કાર્યકર્તા માટે એક પાઠશાળા જેવું છે, એક આદર્શ ઉદાહરણ છે. કાર્યકર્તા કેવો હોય, લોકસેવક કેવો હોય. જે ચોક્કસથી જે રીતના તેમના જે નજીકી નેતાઓ છે, જેમણે વર્ષો તેમની સાથે વિતાવ્યા છે, તે તેમની સાથે વિતાવેલા યાદગાર જે પળો છે તેમને યાદ કરી રહ્યા છે. થોડી જ ક્ષણો એટલે કે બપોરના સમય સુધીમાં તેમનું પાર્થિવ જે છે તે રાજકોટ અહીંયા પહોંચી જશે અને તે બાદ અંતિમ સંસ્કાર માટે તેમનું પાર્થિવ જે છે તે રાજકોટના રામનાથપરા સ્મશાન ખાતે લઈ જવામાં. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા, અનેક લોકો અવસાન પામ્યા, પરંતુ
જે રીતના રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આ જ ઘટનાની અંદર અવસાન થયું, તેઓ પણ મૃત્યુ પામ્યા. ત્યારે જે રીતના જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા તેના મૃતદેહને ઓળખવા માટે થઈને ડીએનએ ટેસ્ટ તેમના પરિવારજનોના લેવામાં આવ્યા હતા, જે બાદ ડીએનએ ટેસ્ટ મેચ થતાની સાથે જ તેમના પરિવારજનોને જે લોકો મૃત્યુ પામ્યા છે તેના મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા તેમના પણ ડીએનએ ટેસ્ટ મેચ થઈ જતાની સાથે જ તેમનું જે પાર્થિવ દેહ છે તે તેમના પરિવારજનોને અમદાવાદ ખાતે સોંપવામાં આવ્યું છે. ત્યારથી આજરોજ જ્યારે હવે તેમનું જે પાર્થિવ દેહ છે તે તેમના રાજકોટ નિવાસ સ્થાને કે જ્યાં તેઓ વર્ષોથી રહેતા હતા, રાજકોટ સાથે તેમનો એક કહીએ કે ગહેરો નાતો રહ્યો છે ને ત્યારે હવે તેમનું પાર્થિવ દેહ છે તે રાજકોટ લઈ આવવામાં આવવાનું છે આજરોજ. ત્યારે આ જે દ્રશ્યો હું દેખાડી રહ્યો છું આ એમનું એ જ મકાન છે કે જ્યાં તેઓ વર્ષોથી રહેતા હતા, જેમણે રાજકોટને અનેક વિકાસ કાર્યો આપ્યા, જે રાજકોટ સાથે નજીકથી જોડાયેલા રહ્યા તે હવે રાજકોટના લોકો વચ્ચે નથી રહ્યા. ત્યારે જે તેમના સ્વજનો છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે, તેમની સાથે પણ આપણે સીધી વાત કરીશું. વિજયભાઈ જે રીતના હવે આપણી વચ્ચે નથી રહ્યા, થોડી કહીએ કે વારની અંદર તેમના પાર્થિવ દેહને છે તે રાજકોટ લઈ આવવામાં આવવાનું છે. શું કહેશો આપ, કેટલા વર્ષોથી તેમની સાથે જોડાયેલા હતા? હું એમની ભેગો 10-11 વર્ષથી ભેગો જ છું. તે અમારા વડીલ જેવા થઈ ગયા હતા ને ઘર જેવું રિલેશન થઈ ગયું હતું. જે રીતના તમે કીધું કે તમે 10 વર્ષથી વિજયભાઈની સાથે હતા, તેમનો સ્વભાવ કેવો હતો? તેનો સ્વભાવ એવો હતો કે સીએમ સાહેબ નહોતા, એ સીધા સાદા માણસ હતા કે એને વાત પૂછવામાં એને લાગણીશીલ હતા ને એ બધું જોડવામાં જ વિચાર બધું કરતા. એ કોઈ દી નોખા કોઈને નહોતા પાડતા. એની ભેગા કોઈ એનું દુશ્મન હોય ને તો એને બાજુમાં જ બેસાડતા. આપનો કોઈ યાદગાર પ્રસંગ વિજયભાઈ સાથેનો? અમે વારંવાર શાસન બહુ ભેગા જ હતા અને જ્યારે આવી બાજુ સોમનાથ દર્શન કરવા હતા ને તો શાસનને અમે સોમનાથ દર્શનમાં હું ભેગો ને ભેગો જ રહેતો. જે રીતના ચોક્કસથી તેમના જે સ્વજનો છે તેમની સાથે જેમણે કામ કર્યું છે તે અત્યારે તેઓની જે કહીએ કે એક જે યાદગાર પળો હતી તેમને ક્યાંક ને ક્યાંક યાદ કરી રહ્યા છે. અનેક જે તેમના નજીકી નેતાઓ છે તે પણ અત્યારે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. તેમની સાથે વર્ષોથી જોડાયેલા લોકો જે હતા વિજયભાઈ સાથે ઘણા વર્ષો સાથે વિતાવ્યા છે, ત્યારે વિજયભાઈ જ્યારે હવે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે તે લોકો પણ તેમના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે. ત્યારે જે દેવાંગભાઈ છે જે વર્ષોથી તેમની સાથે જોડાયેલા હતા, દેવાંગભાઈની ઘણી જ યાદગાર પળો પણ હશે કે તેમની સાથે વિતાવી હશે. દેવાંગભાઈ સાથે વાત કરીશું. દેવાંગભાઈ, ઘણા વર્ષોથી આપ વિજયભાઈ સાથે જોડાયેલા હતા, ત્યારે હવે એ આપણી વચ્ચે નથી રહ્યા, તમારી કોઈ યાદગાર પળ વિજયભાઈ સાથેની? વિજયભાઈ સાથે મારી યાદગાર પળની વાત કરું તો એકવાર વોલીબોલ ટુર્નામેન્ટના ઉદ્ઘાટનમાં સાહેબ અમારી જોડે હતા અને એમના હસ્તે વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થયેલું હતું. ત્યારબાદ અમારી જે પંચનાથ હોસ્પિટલ છે, પંચનાથ ટ્રસ્ટની મહાદેવની હોસ્પિટલ છે, તેમાં વિજયભાઈના શુભ હસ્તે ઉદ્ઘાટન થયું છે અને આજે લાખો લોકોએ 4 વર્ષમાં ત્યાં સારવાર મેળવી છે. એટલે અનેક પ્રસંગ વિજયભાઈ સાથે છે. આજરોજ જ્યારે વિજયભાઈ રૂપાણીનું અંતિમ સંસ્કાર કરવામાં આવવાનું છે ત્યારે તેમની સાથે વર્ષોથી તેમના પડોશમાં રહેતા જે પડોશીઓ છે તેમની સાથે પણ આપણે વાત કરીશું. વિજયભાઈ તમારી સાથે વર્ષોથી રહ્યા, ઘણા વર્ષો આપણી સાથે રહ્યા, તે હવે આપણી વચ્ચે નથી રહ્યા, કેવું લાગે છે? ઘણું દુઃખ થાય છે અને અમે એક પરિવારના વ્યક્તિને ગુમાવી દીધો છે એવો અમને રંજ છે. કેટલા વર્ષોથી આપ તેની સાથે રહ્યા છો? 35 વર્ષ. એ અહીંયા રહેવા આવ્યા ત્યારથી અમારે લોકોને સંબંધ છે, એક જ દિવાલ છે અમારે લોકોને. તો તમારી સાથે તેમનો વ્યવહાર કેવો હતો? તમારા પડોશમાં રહેતા? ઘણો સારો. કોઈ દિવસ એમ નથી રાખ્યું કે મુખ્યમંત્રી છે, હંમેશા એક કોમન મેન તરીકે રહ્યા છે, એક પાડોશી જેમ રહે એવી રીતે જ રહ્યા છે. ક્યારે એમને અભિમાન નહોતું કે હું સીએમ છું. તમારી સાથે આટલો ગાઢ સંબંધ રહ્યો ને હવે એ આપણી વચ્ચે નથી રહ્યા, તેમની કોઈ યાદગાર પળ કે જે તમારી સાથે વિતાવી? ઘણી બધી છે. બધા તહેવારો અમે સોસાયટીમાં સાથે વિતાવ્યા છે. ઘણીવાર અમારે ઘરે ત્યાં નાસ્તો કરવા આવતા, ઘણીવાર અમારા ભત્રીજાનો બર્થડે હતો 5મો, એ અમે સેલિબ્રેટ કરવાના હતા ત્યારે નહોતા એ દિવસે, તો આગલે દિવસે અમારી ઘરે આવી ગયા રાતે 12 વાગે. કમાન્ડોને ઇન્ફોર્મ કર્યું કે તમારે કોઈ નથી આવ્યાનું. એ અમારે ત્યાં આવ્યા હતા અને વિશ કરવા માટે એમને. જે રીતના આપે ઘણા આવા યાદગાર પળો તેમની સાથે વિતાવ્યા અને એ હવે આપણી વચ્ચે નથી રહ્યા. હા, નથી રહ્યા. એ જ મોટું દુઃખ છે. અમને પણ દુઃખ છે, ગુજરાતને પણ આ દુઃખ હંમેશા સાલવશે અને ભાજપને તો બહુ મોટી ખોટ પડી છે. ચોક્કસથી જે રીતના લોકો તેમની જે સાથે વિતાવેલા પળો છે તેમને યાદ કરી રહ્યા છે, રડી રહ્યા છે તેમના પડોશીઓ. ત્યારે જે રીતના વિજયભાઈએ જે કાર્યો કર્યા હતા રાજકોટ માટે,
પડોશીઓ સાથે તેઓનો જેવો સંબંધ રહ્યો હતો સરળ, તેઓ હતા મુખ્યમંત્રી પરંતુ એક કોમન મેન તરીકે તેમના પડોશીઓની સાથે રહેતા હતા. કોઈ પણ રાજકોટના નાનામાં નાના વ્યક્તિને પણ તેઓ મળતા હતા. આ તમામ વાતને લઈને હવે રાજકોટ આખું શોકમય બન્યું છે. રાજકોટમાં શોક છવાયો છે. જે રીતના વિજયભાઈના અવસાનનો ઠેર ઠેર જગ્યાએ લોકો છે તે વિજયભાઈની વિકાસ કાર્યોને યાદ કરી રહ્યા છે, વિજયભાઈને યાદ કરી રહ્યા છે. વિજયભાઈ સાથે વર્ષોથી જોડાયેલા હતા, તેમના નજીકથી હતા. મયુરભાઈ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું. મયુરભાઈ, જે રીતના આપણે તો ઘણા વર્ષો છે તે વિજયભાઈ સાથે વિતાવ્યા છે, હવે વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા, કોઈ યાદગાર પલ તમારી તેમની સાથે? વિજયભાઈ મારા માર્ગદર્શક હતા, મારા મોટા ભાઈ સમાન હતા. મારા સુખે સુખી, મારા દુઃખે દુઃખી 3 દાયકા સુધી મારી સાથે રહ્યા છે. મારા જીવનનો એક યાદગાર પ્રસંગ એ છે કે મારા ધર્મપત્ની જ્યારે બીમાર હતા અને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા, ત્યારે મારી ઘરે વિજયભાઈ રૂપાણી અને એમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી મારા ધર્મપત્નીના ખબર કાઢવા આવ્યા હતા. એ મારા માટે ખૂબ ગૌરવપૂર્ણ ક્ષણ હતી. સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજકોટ કોઈ પણ વ્યક્તિ, નાનામાં નાનો વ્યક્તિ એમની પાસે જ્યારે કોઈ પણ મુશ્કેલી લઈને આવતો ત્યારે વિજયભાઈની મુશ્કેલી તરત હલ કરતા હતા, એમને જવાબ આપતા હતા. એનું સરળ વ્યક્તિત્વ એવું હતું કે મુખ્યમંત્રી હતા ત્યારે એ પોતાની જાતને મુખ્યમંત્રી નહોતા, એ કોમન મેન કહેતા હતા. સીએમ એટલે કોમન મેન. આ ખોટ ક્યારે પણ રાજકોટ માટે કે સૌરાષ્ટ્ર માટે ક્યારે આ ખોટ કદી નહીં પૂરી શકાય. અને આ ખોટ એવી છે કે મારી પાસે કોઈ શબ્દો નથી વિજયભાઈ માટે કે આ ખોટ છે કે આવતા એને રાજકોટ માટે જે આપ્યું છે આવતા 100 વર્ષમાં હવે કોઈ રાજકોટને આપે એવી કોઈ શક્યતા નથી. વીરુભાઈ, જે રીતના રાજકોટને ઘણા જ વિકાસ કાર્યો પણ વિજયભાઈ આપ્યા છે, આમાંના વિકાસ કાર્યો આપ દર્શક મિત્રો? ઘણા બધા વિકાસ કાર્યો, નવું રેસકોર્સ છે, પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું છે રાજકોટને, એમ્સ આપી. જે રાજકોટમાં ક્યારે પણ આ 2 વસ્તુ શક્ય જ નહોતી, ઇન્ટરનેશનલ એરપોર્ટ ને એમ્સ. એ માત્ર ને માત્ર થેન્ક્સ ટુ વિજયભાઈ છે કે વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે આ 2 વસ્તુઓની ભેટ રાજકોટને મળી છે. એ ખરેખર બહુ રાજકોટ માટે પણ એક ગૌરવ સમાન છે. રાજકોટ ક્યારેય નહીં ભૂલી શકે. માનનીય પૂર્વ મુખ્યમંત્રીશ્રીના ઘરેથી તેઓનો અંતિમ યાત્રા નીકળશે ત્યારે ત્યાંથી શરૂ કરીને જે આપણું સ્મશાન ઘાટ આવેલું છે તે જગ્યા સુધીનો આખો જે રૂટ છે, જેમાં નિર્મલા કોન્વેન્ટ રોડ, કોરાટ જે ચોક છે ત્યાંથી શરૂ કરીને જે એસ્ટ્રોન ચોક છે અને ત્યાંથી કોર્પોરેશન ચોક થઈને આગળ રામનાથપરાનું જે આપણું સ્મશાન ઘાટ છે ત્યાં સુધી આખી જે અંતિમ યાત્રા જનાર છે તે રૂટની ઉપર ટ્રાફિક ડાયવર્ઝન આપી અલગ અલગ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે. માનનીય સીપી સર, અધિક સીપી સર અને અન્ય સિનિયર અધિકારીઓની અધ્યક્ષતામાં અલગ અલગ જગ્યાએ રૂટ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને જે ફ્યુનરલ પ્રોસેશન નીકળનાર છે તેમાં આગળ અને પાછળ પણ પોલીસનો મૂવિંગ બંદોબસ્ત રહેનાર છે. સાહેબ, ખાસ ગાર્ડ ઓફ ઓનરની પણ ગાર્ડ ઓફ ઓનર જે પ્રોટોકોલ મુજબ માનનીય પૂર્વ મુખ્યમંત્રીશ્રીને જે આપવાની થશે એ તેમના ઘર ખાતે ઇનિશિયલી એક વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ જે ફાઇનલ જ્યારે એમનો સ્મશાન ઘાટ પર આપણે જશું તે જગ્યાએ એમને શોકગાર્ડ અને વોલીફાયર દ્વારા સન્માનિત કરવામાં આવશે. જે પ્રમાણે અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આગામી કલાકોમાં વિજયભાઈને છે રાજકોટ છે વિદાય આપશે, ત્યારે આ વિદાયની વેળા છે ખૂબ જ કપરો સમય હશે અને કહેવાય છે કે છેલ્લી ઘડીએ તેમને આખા રાજકોટમાં કહેવાય છે અલગ અલગ જગ્યાઓ પરથી લઈ જઈને આખરે તેમને રામનાથ જે સ્મશાન છે ત્યાં તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. તમામ દિવંગતોને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને કહેવાય છે રાજકોટ માટે ને એક રાજકોટવાસી તરીકે ખાસ આપણે વિજયભાઈ સાથે આપણી લાગણી જોડાયેલી હોય છે એટલે તેમને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. નમસ્કાર.